સ્વાગત છે. હું છું સુભદ્રા આસારી. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરજ તાલુકા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે ભારે પવન અને વાવાઝોડા તાંડવ મચાવ્યું હતું. મેઘરજ વિસ્તારમાં ખાસ કરીને પશુ દવાખાના નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી થતો એક રહેણાંક મકાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. વૃક્ષ નીચે 2 બાઇક દબાઈ જતો નુકસાન થયું હતું. તેમજ વીજ તાર તૂટી જતા વીજ પુરવઠા પર ગંભીર અસર પડી હતી. આ ઘટનામાં 2 વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. વીજ તારના સંપર્કમાં આવતા 2 ભેંસ દાઝી હોવાનું વિગતો સામે આવી છે, જે પશુપાલકો માટે ચિંતાજનક બાબત બની છે. બસ સ્ટેન્ડ નજીક લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ અને પોસ્ટરો પણ ફાટી જતા વાવાઝોડાની તીવ્રતા સ્પષ્ટ થઈ છે. સ્થાનિક લોકો દ્વારા પંચાયત તલાટી પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. પશુ દવાખાના નજીક રહેતા લોકોએ જણાવ્યું કે તલાટીને ફોન કરતા ફોન કટ કરી સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. જોકે તપાસમાં જાણવા મળ્યું કે તલાટી કમ મંત્રી 2 દિવસની રજા પર હતા. તેમ છતાં તેમને અભાવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરવામાં આવી તે મુદ્દે નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. મેઘરજ તાલુકાના લાલપુર અને મુંશીવાડા રોડ પર પણ વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટ્રાફિક અવરોધિત થયો હતો. આ સાથે જ મોડાસા શહેરમાં પણ વાવાઝોડાનો પ્રભાવ જોવા મળ્યો હતો. નવીન બસ સ્ટેશનના ઉપરના છજાનો ભાગ તૂટી પડ્યો હતો અને ટેરેસની ગ્રીલ ઉડી જતો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ બસ સ્ટેશનની ગુણવત્તા અને કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. સમગ્ર ઘટનાએ અરવલ્લી જિલ્લામાં તાત્કાલિક રાહત અને વ્યવસ્થાપન માટે તંત્રની તૈયારી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકો તાત્કાલિક કામગીરી અને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.